સમગ્ર રાજ્યની સાથે સાથે આજે 9મી જૂનથી જામનગર શહેર અને જિલ્લામાં પણ વેકેશન પૂર્ણ થતાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ થઈ ગઈ છે। દરેક શાળાઓમાં તથા આંગણવાડીઓમાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તથા ભૂલકાઓને આજે સોમવારે સવારે શાળા સંચાલકો અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો। કેટલીક શાળાઓના દ્વારે ઢોલ, નગારા અને બેન્ડ વાજા વગાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત વિદ્યાર્થીઓને મોઢા મીઠા કરાવી કુમકુમ તિલક કરી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। હજારો વિદ્યાર્થીઓએ ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ લીધો હતો। આજે વેકેશન પૂર્ણ થતાં શાળાઓ શરૂ થઈ ગઈ એ પહેલા ગઈકાલે રવિવારે હજારો વાલીઓ અને વિદ્યાર્થીઓ પુસ્તકો માટે તથા યુનિફોર્મ વગેરે ચીજો માટે હેરાન પરેશાન થતા હતા। ઘણી દુકાનોમાં મોટાભાગના ધોરણોના પુસ્તકો ન હતા। આ ઉપરાંત ઘણી દુકાનોમાં યુનિફોર્મ વગેરે માટે લોકોમાં દોડધામ જોવા મળી હતી। આ હેરાનગતિ સંબંધે બે વાલીઓ ભાવેશભાઈ મકવાણા અને રાજેન્દ્રસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। અને ચોપડા પાઠ્યપુસ્તકો માટે સ્કૂલમાંથી બહાર લેવાનું કીધું અને પાઠ્યપુસ્તકની દુકાને હરિયાપટ્ટી કરી આજે આવશે કાલે આવશે। અમુક બુક હોય છે, અમુક બુક નથી હોતી। સ્કૂલ ચાલુ થઈ ગઈ, વિદ્યાર્થી અભ્યાસ કઈ રીતના કરે? એક મારો પ્રશ્ન બધાનો પ્રશ્ન હોય છે કે એક બુક હોય છે, હવે બીજી બુકમાં ધક્કો ખાવાનો એટલે આવી રીતના બહુ હાલ્યા રાખે છે કે આ વ્યવસ્થા ગોઠવેલી ખબર નથી શું કેવી રીતના સ્કૂલ વાળા કે દુકાનમાં જાવ અને આવી રીતના આમ દે તો હરિયાપટ્ટી કરવાની વાલીઓને। કાલથી વેકેશન ખુલી રહ્યું છે અને વેકેશન ખુલતા જ છોકરાઓને ઉત્સાહ છે એવો પણ વાલીઓને છે। વાલીઓ પણ લાંબી લાઈન લાગી છે। અમે આવ્યા છીએ અહીંયા દુધીનામાં કોર્નરમાં યુનિફોર્મ લેવા માટે। અહીંયા અમે 1 કલાકથી ઊભા છીએ પણ લાઈનમાં ઊભા છીએ હજી પણ વારો નથી આવ્યો અને જેવું વેકેશન ખુલતા જ વાલીઓને પણ આ વખતે પણ ઉત્સાહ સારો છે સ્કૂલનો। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। આ ઉપરાંત આજે સોમવારે સવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ RT હેઠળના ધોરણ 1ના પ્રવેશ ઉપરાંત ધોરણ 9 અને ધોરણ 11માં પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની આંકડાકીય વિગતો અને આગામી શાળામાં પ્રવેશોત્સવ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। હાલ રાઇટ ટુ એજ્યુકેશન 2009 અન્વયે જે 25% બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે અંતર્ગત જામનગર જિલ્લામાં ટોટલ ગ્રામ્ય વિસ્તારમાં 1312 જેટલી જગ્યા છે એ ફાળવવામાં આવે। તે પૈકી અત્યારે હાલ 1231 વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડના અંતે પ્રવેશ મેળવેલો છે અને ત્રીજો રાઉન્ડ છે અત્યારે પ્રગતિમાં છે। એ જ રીતે શહેર વિસ્તારમાં
754 જેટલી જગ્યાઓ ફાળવવામાં આવે, જેમાં 744 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે અને આ ત્રીજા રાઉન્ડમાં અન્ય 12 વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવશે. આ વખતે જામનગર જિલ્લામાં ધોરણ 1માં અંદાજિત 8600 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર બને છે, જેનો પ્રવેશોત્સવ આગામી સમયમાં અંદાજિત 18, 19 અને 20ના રોજ યોજાનાર છે. એ જ રીતે બાલવાટિકામાં 7638 જેટલા વિદ્યાર્થીઓ છે એ પ્રવેશપાત્ર બને છે. ધોરણ 9 અને 11માં પણ હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. અંદાજિત 4000 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 9માં પ્રવેશ મેળવેલો છે આપણી સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં. એ જ રીતે અંદાજિત 1500 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 11માં આપણી સરકારી અને અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવેલ છે.